ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં લાંબા સમયથી ચાલી રહેલા રોજગારીના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ 1986-87 દરમિયાન જીઆઈડીસી અને ખાનગી કંપનીઓ માટે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિકોને રોજગારી, પીવાનું પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવા વચન આપવામાં આવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર કર્મચારી તરીકે રોજગારી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેઓને છૂટા કરવામાં આવ્યા અને સ્થાનિક યુવાનો રોજગારી વંચિત બન્યા. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે હાલ એબીજી શિપયાર્ડ કંપનીનું સંચાલન દેશની જાણીતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કંપનીના વિસ્તરણનું કામ પણ ચાલી રહ્યું છે. તેમ છતાં જમીન ગુમાવનારા પરિવારોના યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર તરીકે રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, જીઆઈડીસી અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામજનોએ કંપનીઓ સામે પર્યાવરણ પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ તેમજ સ્થાનિક સુવિધાઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. જાગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ લૂઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી. અમારે જીઆઈડીસી અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી. જ્યારે એબીજી શિપયાર્ડ બંધ થઈ ગઈ અને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે. જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ લૂઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો, પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ આજ દિન સુધી મળેલો નથી. એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી, જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી, ના તો નોકરીમાંથી ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે. એટલા માટે આજે અમે 9/7/2026 ના રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે.